જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતી 2021-22 જેમાં અમે પાસ થયા છે એ પ્રશ્નપત્રની વાત કરીશું, બરાબર। ગુજરાત પોલીસ ભરતી જે 2021-22માં લેવાની, બરાબર, એમાં ફોર્મ ભરવાની શરૂઆત છે તે 23/10/2021માં ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી। પછી તેમાં 10 થી 12 લાખ જેટલા ફોર્મ ભરાણા હતા અને અમુકે ડબલ ફોર્મ ભર્યા હતા, એટલે 9 થી 10 લાખ સુધી ઉમેદવાર રહ્યા હતા એમાં। ત્યારબાદ જે ગ્રાઉન્ડ માટેની જે શારીરિક કસોટી છે તે 3 ડિસેમ્બર 2021 થી 29/1/2022 સુધી ગ્રાઉન્ડ આવેલું હતું PSI કોન્સ્ટેબલનું, બરાબર। મારે કંઈક 9 ડિસેમ્બરે મારે વારો આવ્યો હતો 2021માં, બરાબર, ગ્રાઉન્ડનો। એમાં જે 9-10 લાખ દોડ્યા હતા તેમાંથી 3 થી 3.5 લાખ જેટલા પાસ થયા હતા, બરાબર, ગ્રાઉન્ડ। અને એ લોકોએ લેખિત પરીક્ષા આપી હતી 10 એપ્રિલ 2022ના રોજ, જે હું આ પેપર બતાવું છું, બરાબર। એ પેપર અમે આપ્યું હતું અને એમાં અમે પાસ થયા છે, બરાબર। પેપર પૂરું થાય, બરાબર, પેપર અપાઈ જાય ત્યારબાદ આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે મેરિટ, બરાબર। પહેલાં એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું મેરિટ આવે કે ભાઈ એટલા 3 ગણા જે હોય છે જગ્યાના કેટેગરી મુજબ, એ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે ફાઇનલ મેરિટ આવે, જે 10,000ને લેવાના હતા, 10,459 એનું મેરિટ આવી ગયું હતું। પછી એ લોકોને જિલ્લા ફાળવણી આવી હતી, જે જિલ્લો મળે એ જિલ્લામાં મેડિકલ હોય, મેડિકલ જેવું પૂરું થાય એવું હેડક્વાર્ટર ખાતે હાજર થવાનું હોય છે। તો હાલો આપણે પેપર જોઈએ 2021-22ની ભરતીનું, ઓકે। 10 એપ્રિલ 2022ના રોજ પરીક્ષા લેવાની હતી। હવે આપણે જોઈએ આગળ પેપર, ઓકે। જો આવી રીતના પેપર હોય છે તમારું, પહેલાં ઉમેદવારની જે સૂચના હોય છે એ વાંચી લેવાની, ત્યારબાદ જોઈ શકો છો અહીંયા કઈ રીતના ABCDE એવા 5 ઓપ્શન હોય છે। તમારે ન આવડે તો ઈ સિલેક્ટ કરવાનું છે, બાકી જે આવતું હોય એ, બરાબર। અહીંયા લખ્યું છે કે 0.25 માર્ક કપાશે, બરાબર। આ વખતે તો 200 માર્કનું પેપર રહેશે, બરાબર। 200 માર્કનું પેપર, 200 પ્રશ્ન અને 200 માર્ક અને 3 કલાક, બરાબર, 180 મિનિટ તમારે 3 કલાકમાં 200 પ્રશ્ન અટેન્ડ કરવાના છે, બરાબર। હવે પ્રશ્ન પહેલો જોઈએ, ફટાફટ જવા દઈએ એટલે વિડીયો મોટો ન થાય, ખાલી આ જોવા માટે છે, બરાબર। જવાબ અહીંયા આપેલા છે લાલ અક્ષરથી, ઓકે, કે એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વહેંચે છે, સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે, બરાબર। તેમાં કયો જવાબ આવશે? તો આ ગણિતના પ્રશ્નો છે, ઓકે। કંઈક 8 થી 10 પ્રશ્નો ગણિતના આવ્યા હતા, બરાબર। તો વિધાનવાળા પ્રશ્નોમાં હતા, એટલે આ પેપરને ધ્યાનમાં લઈ અને આ જે 2024ની ભરતી આવવાની 24-25ની, તો આ પેપરને ધ્યાનમાં લઈને તૈયારી કરજો, બરાબર। તો આમાં જવાબ આવશે 50,000, બરાબર। રાજ્યો અને સત્તાધારી મુખ્ય રાજકીય પક્ષના નીચેના જોડકાને ધ્યાનમાં લ્યો, બરાબર। ભાઈ રાજકારણમાં ધ્યાન આપવાનું હોય, જો આ બધો પક્ષ પૂછાણા હતા, બરાબર। રાજસ્થાન છે તો એમાં કયું આવે, એટલે આ બધું તમારે યાદ રાખવું પડે, બરાબર। તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તમિલનાડુ છે તો એના સામે શું આવશે? તો એના સામે આવશે પશ્ચિમ બંગાળના સામે આવશે તૃણમૂલ કોંગ્રેસ। તો તમિલનાડુની સામે શું આવશે? તમને હાલો પક્ષ હોય તો, પક્ષ ખબર હોય તો કોમેન્ટ કરો। એટલે રાજસ્થાનના સામે આવશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તમિલનાડુના સામે આવશે અખિલ ભારતીય અન્ના દ્રમુક, જે ખોટું છે, બરાબર। પછી પશ્ચિમ બંગાળની સામે આવશે તૃણમૂલ કોંગ્રેસ અને કર્ણાટકની સામે આવશે ભારતીય જનતા પક્ષ, બરાબર। એટલે જવાબ આવશે બી, બરાબર। મહાજનપદ અને તેની રાજધાની વિશે જોડકા ધ્યાને લ્યો। જો આવા પ્રશ્ન બહુ પૂછાય છે જેમાં બહુ બધા કન્ફ્યુઝ થાય છે, બરાબર। તો આવા પ્રશ્ન ખાસ કરજો, બરાબર છે, બધાને આમાં જ ભૂલ પડે છે। તો આમાં શું આવશે? તો કે બધા સાચા છે, બરાબર। ત્યાર પછી કે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં ક્રાંતિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓમાં કોનો સમાવેશ થાય છે? તો આમાં આવશે ફક્ત 1, 2 અને 3, બરાબર। શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને વીર સાવરકર, એ જવાબ આવશે, બરાબર। 2011ની વસ્તી ગણતરી સંબંધે ભારતમાં નીચેના રાજ્ય ધ્યાને લ્યો। તો આમાં આવશે, પછી નીચે લખ્યું છે કે ઘનતાને આધારે આ રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા નીચેના પૈકી કયો ક્રમ સાચો છે, બરાબર છે। તો એમાં આવશે, પહેલું આવશે બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ઉત્તર પ્રદેશ, તો જવાબ ડી આવશે, બરાબર છે। ત્યાર પછી કે જાહેર હિતની અરજી નીચે
વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. જાહેર હિતની અરજી, બરાબર. તો આમાં આવશે પેલું ખોટું છે, બાકી બધા આવશે, બરાબર. એટલે ફક્ત 2, 3 અને 4. જો આવી રીતના પ્રશ્નો જ્યારે તમને આવડતા હોય લીટી, ત્યારે તમને જવાબ આપે, બરાબર છે. એટલે આ વિધાનવાળા પ્રશ્નો આવશે. ગઈ ભરતીનો પેપર છે, બરાબર, તમે જોઈ શકો. ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં આવશે ફક્ત 1, 2 અને 4. આ ત્રીજું ખોટું છે, બરાબર. તો તમારે આ જોઈ અને ડાયરેક્ટ ઓપ્શન જોવાના. જો ભાઈ આમાં ઓપ્શન એ રીતના સેટ કરેલા હોય છે, બરાબર. 1, 2 આવડતો હોય ને તમારો પ્રશ્ન સાચો પડી જાય, બરાબર. તમને પહેલું આવડતું હોય કે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે, તો ત્યારે ઓપ્શન જોવાના કે 1 કેમાં આપેલો છે, તો ત્યારે આપેલો છે, બરાબર. પછી બીજું વાક્ય જોવાનું કે મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે, તો 2 પણ બધીમાં આપેલા છે. પછી અમુક એવા પ્રશ્નો હોય છે જેમાં એક વાક્ય તમને આવડતું હોય ને તોય પ્રશ્નનો જવાબ આવી જાય, ને અમુકમાં બધા તમારે લીટી વાંચવી જ પડે, બરાબર. પછી રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણી કરે છે, ચોથું, બરાબર. તો જો આમાં નથી આવતું, આમાં નથી નીકળી જાય છે, આમાં નીકળી જાય, એટલે 2 ઓપ્શન તો તરત નીકળી જાય. નીચેના 2 વધે છે, બરાબર છે. તો એ તમને ત્રીજું જો આવડતું હોય ને તો ડાયરેક્ટ તમને પ્રશ્ન જવાબ આવડી જાય. એટલે ઓપ્શન એ રીતના સેટ કરેલા હોય છે. અમુકમાં એક લીટી તમે વાંચો ને તો એ પ્રશ્ન જવાબ આવી જતો. આ પ્રશ્ન કેન્સલ થયો છે ભાઈ 8 નંબરનો, જેમાં બધાને માર્ક મળ્યા હતા, બરાબર છે. ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે? તો આમાં આવશે માદા એડિસ મચ્છર. ઓકે, આ એક જ આવશે, ફક્ત 3. રોગના કારક વિશે વિધાનો ધ્યાને લ્યો. આમાં પરફેક્ટ તમે કર્યું હોય ને તો જ આવડે. આ જો 3 લીટી તમને ખબર હોય તો તમે જોઈ શકો, બરાબર, કે શરદી બેક્ટેરિયાથી થાય છે, મેલેરિયા પ્રજીવથી થાય છે, અને ક્ષય એટલે કે ટીબી બેક્ટેરિયાથી થાય. તો આમાં આવશે કે રોગના કારક. આમાં શું પૂછ્યું છે જોજો ભાઈ, તમે એટલું વાંચ્યું. જો મેં પણ અત્યારે એટલું જ વાંચ્યું. મારો આ પ્રશ્ન મેં એક્ઝામ આપી ત્યારે મેં એટલું જ વાંચ્યું હતું, ઓકે. એમાં હું ભૂલ ખાઈ ગયો હતો. આ મેં નહોતું જોયું. જો ભાઈ સાચું નથી, વિધાનો સાચા છે નથી, ઓકે. આ મેં અત્યારે નહોતું જોયું, જો. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઉપર પૈકી કયું વિધાન સાચું નથી એમ પૂછ્યું છે, ઓકે. તો એમાં કયું સાચું નથી? તો ભાઈ મેલેરિયા પ્રજીવથી થાય, તો કે હા. આ જે ક્ષય ટીબી છે બેક્ટેરિયાથી થાય, તો સાચું છે. તો આ શરદી છે ને એ બેક્ટેરિયાથી ન થાય, ઓકે. તો એક છે ને એ ખોટું આવશે. તો એમાં જવાબ આવશે ફક્ત 1, બરાબર. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં. રામ ઉત્તરમાં 7 કિમી હાલે છે, ત્યાંથી તે પૂર્વમાં 5 કિમી હાલે છે, બરાબર છે. ત્યાંથી દક્ષિણમાં 3 કિમી હાલે છે, ત્યાંથી પશ્ચિમમાં 5 કિમી હાલે છે. તો શરૂઆતના બિંદુથી કેટલા દૂર હશે, બરાબર. રામ ઉત્તરમાં છે એ 7 હાલે, બરાબર છે. પછી કહે કે ત્યાંથી પૂર્વમાં કેટલા હાલે છે? 5 કિલોમીટર, બરાબર છે. પછી ત્યાંથી દક્ષિણમાં 3 હાલે છે, ત્યાંથી પશ્ચિમમાં 5 હાલે છે. આ 5 ને આ 5 થઈ ગયું, બરાબર. અને શું કીધું? શરૂઆતના બિંદુથી કેટલા મીટર દૂર હશે? તો અહીંયા એ પૂછ્યો છે, તો અહીંયા એટલું ડિસ્ટન્સ કેટલું હોય, બરાબર છે. જવાબ આવશે 4 કિલોમીટર, બરાબર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. હવે આ કોણે કર્યું હોય? કરંટમાં હતો આ પ્રશ્ન, બરાબર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં આવશે કે તેઓ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે, તો કે હા. તેમના માતા ભારતીય મૂળના છે, તો કે હા, બરાબર. ફક્ત 2 અને 3 જ આવશે. નીચેના રાજાઓના નામો ધ્યાને લ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશોક. તો આને આપણે ક્રમ મુજબ ગોઠવવાના છે, બરાબર. કાળક્રમ મુજબ ગોઠવવાના છે. પેલો કોણ આવે છે? તો પેલો આવે છે બિંબિસાર, ઓકે. પહેલાં આવશે બિંબિસાર, પછી ચંદ્રગુપ્ત મૌર્ય આવશે, પછી આવશે બિંદુસાર. પછી કોણ આવશે? તો કે અશોક, અને લાસ્ટમાં આવશે ચંદ્રગુપ્ત, ઓકે. આવી રીતના તમારે ગોઠવવાના છે. ત્યાર પછી છે કે ભગવાન બુદ્ધ વિશેના નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો તેમનો જન્મ કપિલવસ્તુ થયો હતો. બોધ ગયાના તેમને બોધિ પ્રાપ્ત થઈ હતી. સારનાથમાં તેમણે
પ્રથમ ધર્મ પર પ્રવચન આપ્યું અને પાવાપુરીમાં તેમણે નિર્વાણ પામ્યું હતું. તો આ ચારે વિધાન તમારે વાંચવાના અને નીચે જોવાનું કે સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે. સાચું પૂછ્યું છે તો ચારે જોવાના કે એ કંઈ ખોટું નથી ને, બરાબર. તો એમાં જોઈએ આપણે કે તેમનો જન્મ કપિલ વસ્તુમાં થયો હતો. ઓકે, તો પેલું સાચું છે. તમારે આમાં જોવાનું નીચે કે ભાઈ એક કેમાં છે, તો કે એક આમાંય છે અને આમાંય છે. તો આ ફક્ત 2 3 નિશારી તો નીકળી જાય, ઓપ્શન બી નીકળી જાય, બરાબર છે. આવી રીતના છે ને સ્માર્ટ વર્ક કરવાનું. પછી કહે કે બોધ ગયામાં તેમને બોધિ પ્રાપ્ત થઈ. ઓકે, તો એ સાચું હતું. તમને આ વાક્ય આવડતું હોય, બરાબર. તમારે જોવાનું કે ભાઈ ઓપ્શન 1માંય છે, બરાબર. ઓપ્શન 2માં નથી એટલે ઓપ્શન સી નીકળી જાય, બરાબર. 2 ઓપ્શન તો નીકળી ગયા 2 વાક્યમાં જ, બરાબર. આમાં છે, બરાબર. ત્રીજું વાક્ય જોઈએ કે સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું હતું. ઓકે, તો એ પણ સાચું છે, બરાબર. એટલે આય આવે અને આય આવે. હવે ચોથું વાક્ય તમને આવડવું જોઈએ તો પ્રશ્નનો જવાબ. પાવાપુરીમાં તેમણે પાવાપુરીમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. તો પાવાપુરીમાં એનું આવશે નહીં. ઓકે, એટલે ઓપ્શન 4 નીકળી જશે. એટલે જો પહેલાં ઓપ્શન 2 તો નીકળી જ ગયા હતા, 50% રહે, બરાબર છે. એટલે આમાં આવશે ઓપ્શન એ, બરાબર. 1 2 અને 3. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને કે સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે? તો આમાં આવશે ઝૂમ ખેતી. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં નીચેના પૈકી કયા અધિકારોનો સમાવેશ થાય છે? તો આમાં આવશે બધા, બરાબર. પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતા અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર અને સંપત્તિનો અધિકાર, બરાબર. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય? તો એમાં આવશે લોકસભાને, બરાબર. સરદાર પટેલ વિશે વિધાનો ધ્યાને લ્યો. તો સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો હતો. ખેડા સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાયા. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. ઓકે, નીચે લખ્યું છે કે સાચા વિધાન ક્યાં છે એમ પૂછ્યું છે, બરાબર છે. તો આમાં તમારે જોવાનું છે કે સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો છે તો કે ના. ઓકે, એટલે જોવાનું કે એક કેમાં આવે છે, બરાબર. તો એકવાળું હોય એ બધા નીકળી જાય. જો આ નીકળી જાય, આય નીકળી જશે અને આય નીકળી જાય. જો એક લીટીમાં જ તમારો પ્રશ્ન જવાબ આવી જાય. ઓકે, તો આવી રીતના સ્માર્ટ વર્ક કરવાનું. પછી ખેડા સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાયા, બરાબર છે. તો એ તમારે જોઈ લો. આમાં ઓપ્શન એ રીતના મસ્ત સેટ કરેલા હોય, બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ હવે ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે. આ પ્રશ્નમાં બહુ વિરોધ થયો હતો. ઓકે, એ ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે? તો આમાં જવાબ એ લોકોએ પછી લાસ્ટમાં આપ્યો હતો કિલોમીટર અને માઇલ, બરાબર. અમે તો બધા પ્રકાશ વર્ષનું જ કહેતા હતા કે ભાઈ પ્રકાશ વર્ષ આવે, પણ પાઠ્યપુસ્તકને આ તે બહુ આનો વિરોધ થયો હતો પ્રશ્નનો ને, બરાબર. પછી જવાબ કિલોમીટર અને માઇલ જેણે ટીક કર્યા હતા, બરાબર, એનો પ્રશ્નનો જવાબ સાચો પડ્યો હતો. ગ્રહો વચ્ચેનું અંતર પૂછ્યું હતું, બરાબર. એ પૃથ્વીથી ગ્રહો વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષ આવશે અને ગ્રહો વચ્ચે પૂછ્યું હતું એટલા માટે કિલોમીટર અને માઇલ આવશે. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. પૃથ્વીથી ગ્રહો વચ્ચેનું અંતર કે એ તો પ્રકાશ વર્ષ આવે અને ગ્રહો વચ્ચે પૂછ્યું તો એ લોકોએ જવાબ આપ્યો છે કિલોમીટર અને માઇલ. એટલે આમાં બહુ પ્રશ્ન તમે ભલે ગમે એટલા સાચા હોય પણ જે ભરતી બોર્ડ આન્સર કી જાહેર કરે, બરાબર, એની મુજબ જ હાલવાનું રહેશે. ઓકે, પછી તમે હાઈકોર્ટમાં જાઓ તો પછી એમાં આ વખતે પિટિશન થઈ હતી આ પ્રશ્ન ઉપર, બરાબર. પછી આ કિલોમીટર અને માઇલ જવાબ આપ્યો હતો, બરાબર. એટલે પ્રકાશ વર્ષવાળા હતા એ બધા ફેંકાઈ ગયા હતા. મેં પ્રકાશ વર્ષ ટીક કર્યો હતો, બરાબર. નીચેના વિધાનો ધ્યાને લ્યો. કયું વિધાન સાચું નથી? જો આ ભાઈ ખાસ જોજો. બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપકનું કામ કરે છે? તો કે હા, નહીં, બરાબર. બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપવાનું કામ કરતું નથી. વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે? વેઇટ શું પૂછ્યું છે? સાચું નથી એમ પૂછ્યું છે, બરાબર છે. હા, બરાબર. પેલું છે કે બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપવાનું કામ કરે છે, તો કે હા, બરાબર. વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી થાય, ખોટું. ઓકે, અને ત્રીજું છે કે યીસ્ટ આથો લાવવા મદદ કરે, સાચું. ઓકે, એટલે ફક્ત 2 છે એ ખોટું છે. ઓકે, 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં 15 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે. તો આમાં જવાબ આવે 3 કલાક ને 20 મિનિટ. યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અંતર્ગત COP
26 બેઠકનું આયોજન જે શહેરમાં કરવામાં આવ્યું છે તે ગ્લાસ્કો શહેર કયા દેશમાં આવેલું છે? તો આમાં આવશે યુકે. બરાબર. ભારતમાં મધ્યકાળમાં નીચે પૈકી કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું? તો આમાં આવશે અંગ્રેજો, ફ્રેન્ચ, વલંદાઓ, ફિરંગીઓ અને ડેનિશ પ્રજા. આમાં જો ભાઈ ક્રમમાં ગોઠવવા નથી કીધું, આમાં કઈ કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું તો એમ પીશું એટલે બધા આવશે. ઓકે, એટલે ઓપ્શન ડી 1 2 3 4 5. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે વિધાન ધ્યાનમાં લ્યો. જો આવી રીતના ભાઈ લેન્ધી પ્રશ્નો, મતલબ લેન્ધી ન કહેવાય, તમારો ટાઈમ માગી લે, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે પણ વાંચો એ પરફેક્ટ વાંચજો, નકર આમાં તેને ગોથે ચડી જશો તમે. બરાબર. હવે આમાં છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે વિધાનો ધ્યાનમાં લ્યો. બરાબર છે. તો આમાં આવશે કે આ સંસ્કૃતિના અવશેષો પ્રથમ મોહેંજો-દડોમાંથી મળેલ, તો કે એ ખોટું છે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું, સાચું. બરાબર. ત્યાર પછી છે કે આ સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે, તો કે સાચું. બરાબર. ને મોહેંજો-દડો પાકિસ્તાનમાં, તો કે સાચું. બરાબર. તો એક ખોટું છે, બાકી બધા સાચા છે. બરાબર. એટલે ઓપ્શન આવશે બી. પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યોમાં વરસાદ લાવે છે? તો આમાં આવશે કે 2 અને 3, એટલે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ. એક પંજાબ નહીં આવે. ઓકે. ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિધાનો ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે કે 3 આવશે કે સંસદ સભ્યો તથા વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે, સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે, અને રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 5 વર્ષમાં કરવામાં આવે. બરાબર છે. નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? તો આમાં આવશે વારલી. ઓકે. પિઠોરા અને વારલી આવશે, બાકી આ બંને નહીં આવે, જોઈ લેજો. ઓકે. બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? તો આમાં આવશે બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતાવાદ. બધા આવશે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? તો આમાં આવશે કુદરતી વાયુ અને અશ્મિ બળતણ. સૂર્યપ્રકાશ, હવા નહીં આવે. ઓકે. શહેરો અને તે રાજ્યમાં આવેલા રાજ્યોની નીચેના પૈકી જોડકા ધ્યાને લ્યો. તો જોવાનું છે તમારે. મૈસૂર સામે આવશે કર્ણાટક. કયા વિધાન? આ અહીંયા ખાસ જોજો. ઓકે. સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે, એ પછી જ ઓપ્શન જોવાના. કે મૈસૂર સામે કર્ણાટક, તો સાચું. કન્યાકુમારી કેરળ, ખોટું. ના તમિલનાડુ આવે. બરાબર. કોણાર્ક, તો કે આંધ્રપ્રદેશ, ખોટું. અને મદુરાઈ તમિલનાડુ, તો સાચું. તો 1 અને 4 આવશે. ઓકે. ફક્ત બી. આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 2 ગણી થશે, તો આજે પિતાની ઉંમર કેટલી હોય? તો એમાં આવશે 24 વર્ષ. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કઈ રમતમાં સુવર્ણ ચંદ્રક જીત્યો? તો નીરજ ચોપડાને તો બધા ઓળખો જ છો. એમાં આવશે ભાલા ફેંક, બરછી ફેંક. ઓકે. એટલે એ જોજો ભાઈ, ભાલા ફેંક લખે કે બરછી ફેંક. બરાબર. પછી ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? તો આમાં આવશે કાયમી જમાબંધી આવશે, રૈયતવારી આવશે, મહાલવારી આવશે. ઓકે. એટલે 1 2 અને 3 આવશે. વેદો વિશે ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે કે કુલ 5 વેદ છે, તો કે ખોટું. પછી કે વેઇટ પ્રશ્ન પૂછ્યો કે વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો કુલ 5 વેદ છે, તો એ ખોટું. બરાબર છે. પછી ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, તો એ સાચું. અને વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા, તો કે સાચું. 2 અને 3 આવશે. બરાબર. મેંગ્રોવ જંગલો વિશે ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે શહેર વાંચવાના અને નીચે જોવાના કયા સાચા કયા ખોટા છે. બરાબર છે. તો આમાં આવશે ત્રણે ઉપરનું પહેલું, બીજું, ત્રીજું સાચું છે. અને આ પ્રકારના જંગલોના વૃક્ષો ખૂબ જ ઊંચા હોય, ખૂબ જ. બરાબર. ઊંચા તો હોય પણ ખૂબ જ ઊંચા ના હોય. એટલે અહીંયા નાની ભૂલ જોજો. બરાબર. આમાં ઘણા આ પ્રશ્નોનો વિરોધ થયો હતો. બરાબર. પિટિશનમાં આ પ્રશ્નનું ખૂબ જ ઊંચા છે એટલા માટે ખોટું છે. બરાબર. ઊંચા હોય છે પણ ખૂબ જ ઊંચા હોતા નથી મેંગ્રોવના જંગલો. ઓકે. રચના અને રચિતાના જોડકા જોડો. તો કલહણ આમો આવશે રાજતરંગીણી. પછી જયદેવ આમો આવશે ગીત ગોવિંદ.
પછી ચંદવરદાય સામું આવશે પૃથ્વીરાજ રાસો અને સોમદેવ સામે આવશે કથા ચરિત સાગર. ઓકે, ઓપ્શન ડી. હાલો ફટાફટ જવા દઈએ. હવે ગોવા મુક્તિ આંદોલન શાની સાથે સંકળાયેલું છે? એમાં આવશે ભારતમાંથી ફિરંગીઓને સમાપ્ત કરવા માટે ગોવા મુક્તિ આંદોલન થયું હતું. પંચાયતી રાજ એટલે તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ. શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો કે ચામડી. બરાબર છે. ત્વચા. જોડકા જોડો. હાલો ફટાફટના પ્રશ્નનો જવાબ આપો. સામો જવાબ આપેલો છે, ફટાફટ જોડી લ્યો. ત્યાર પછી છે કે એક ક્રિકેટર 95 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. ગણી લેજો. બરાબર, જવાબ આવશે 63. ત્યાર પછી છે કે સવારે 6 વાગ્યે સ્ટેશનથી ગાડી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. બપોરે 2 વાગ્યે. જો ભાઈ આ પ્રશ્ન આવડતા નથી જાતા કરવાના, બીજા બધા પ્રશ્નો ફટાફટ પછી લાસ્ટમાં ગણિત રાખવાનું. ઓકે, તો આમાં આવશે સવારે 6 વાગ્યે. ઓકે, G7 બરાબર દેશોમાં કયા દેશોનો સમાવેશ થતો નથી? ઓકે, તો આમાં આવશે રશિયા અને ચીન નહીં આવે, બાકી જાપાન, ઇટાલી આવશે. બરાબર. ત્યાર પછી છે કે નીચેના જોડકા ધ્યાને લ્યો. રાજારામ મોહન રાય બ્રહ્મ સમાજ, પછી સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ, રવિન્દ્રનાથ ટાગોર છે શાંતિ નિકેતન, મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠ, હરકુંવર શેઠાણી છે છોડીઓની શાળા એટલે છોકરીઓની. બરાબર. અને દુર્ગારામ મહેતા તો એ છે માનવ ધર્મ સભા. તો બધા આવશે. ઓકે, કેવા ખાલી ખોટા વધારી જાય એટલે 6 હાવદા 6 તમને આવડે ત્યારે તમને પ્રશ્નનો જવાબ આવડે. બરાબર, ઓપ્શન ડી આવશે. ટાઈમ એમાં ખોટી થાય. બરાબર. ખનિજો અને તે જે રાજ્યમાંથી મળી આવે છે તે અંગે નીચેના વિધાનો જોડકા ધ્યાને લ્યો. ઓકે, તો બોક્સાઇટ ગુજરાતમાંથી મળી આવે તો કે સાચું. થોરિયમ કેરળમાંથી મળે, તાંબુ રાજસ્થાનમાંથી મળે, સોનું કર્ણાટકમાંથી મળે. તો બધા આવશે. બરાબર. ગુજરાતના ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં આવશે ગુજરાત સોલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ હતી. તો કે સાચું. સોલંકી કાળમાં પાટણની રાણીની વાવ બંધાવવામાં આવી. તો કે સાચું. સિંહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યા ત્યારે મૂળરાજ બીજાને હરાવેલ. ખોટું. અને વાઘેલા વંશના સમયમાં વસ્તુપાલન જજપાલ મંત્રીઓ હતા. તો કે સાચું. 1, 2 અને 4 આવશે. ઓકે, જો ઓપ્શન તમે જોજો ધ્યાનથી કે ત્રીજું શહાબુદ્દીન ઘોરીનું ત્રીજું જો તમને આવડતું હોય ને તો ડાયરેક્ટ 1, 2 ઓપ્શન નીકળી જાય. બરાબર, એટલે ખાસ આમાં ધ્યાન રાખજો. ઓપ્શન મસ્ત સેટ કરેલા હોય છે. ભારતમાં સરકારો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે તો કે સાચું. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે તો એ સાચું. અને રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે તો એ સાચું. અને રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે તો એ ખોટું. ઓકે, પેલો 1, 2 અને 3 આવશે. બાયોગેસ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં શું આવશે? ચાલો પ્રશ્નનો જવાબ આપો. તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. સાચું. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. તો કે સાચું. અને બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી. તો સાચું. બરાબર, 1, 2 અને 3. હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી છે? તો વર્ણ. ઓકે, નીચેના વિગતો ધ્યાનમાં લેવો. ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઈનના સંઘટકો ઉપર પૈકી કઈ પદાર્થની અવસ્થાઓ છે? તો આમાં આવશે 5 આવશે. ઓકે, એક વેપારી 4,000 રૂપિયાની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ મેળવી ખરીદે છે. તો આમાં આવશે 4,556 રૂપિયા. એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1,000 માદા બચ્ચા છે. દરેક માદા બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી દર 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે. બધાના માદા અને છોકરા અને છોકરીઓ ગણી અને જવાબ આપજો આમાં. બરાબર, ઓપ્શન બી જવાબ આવશે. ઓકે, નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ છે? તો ભારત રત્ન કોને મળેલ છે એ તમારે જોવાનું છે. ઓકે, તો આમાં આવશે મહાત્મા ગાંધીને મળેલ નથી. પછી APJ અબ્દુલ કલામને મળેલ છે, સરદાર પટેલને મળેલ છે અને અટલ બિહારી વાજપેયીને મળેલ છે. ઓકે, 2, 3 અને 4 આવશે. ગાંધીજી વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભણવા ગયા હતા. તો કે ખોટું. બરાબર, ભણવા નહોતા ગયા ને. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા. તો હા, સાચું. પછી ગાંધીજીના ભારત પરત આવવાના દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે. તો કે સાચું. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહમાં ભાગ લીધો. તો સાચું. 2, 3 અને 4 આવશે. ઓકે, નીચેના ઉર્જા સ્ત્રોત ધ્યાને લ્યો. તો આ તમારે જોવાનું છે ને લખ્યું છે કે કયો આ સ્ત્રોત બિન પરંપરાગત સ્ત્રોત છે? તો એમાં આવશે અશ્મિભૂત ઈંધણ ન આવે, ભૂતાપીય ઉર્જા આવે,
તો ભરતી ઉર્જા આવે, સૌર ઉર્જા આવે અને પવન ઉર્જા આવે. પેલું એક નહીં આવે, બાકી બધા આવશે. નીચેની કૃતિ અને રસી અત્યારે ધ્યાને લેવાના છે અને જોડવાના છે જોડકા. ઓકે, ચાલો ફટાફટ કોમેન્ટ કરો આના પ્રશ્નનો જવાબ. ઓપ્શન સી આવશે આમાં. 2022ના વર્ષમાં ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને મળેલ? તો આમાં આવશે ડૉક્ટર લતા દેસાઈ, સવજીભાઈ ધોળકિયા, ખલીલ ધનતેજવી અને માલજીભાઈ દેસાઈ બધાય. બરાબર. નૃત્યને કયા રાજ્યમાં પ્રચલનમાં છે તે વિગતો ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે ભરતનાટ્યમ છે તમિલનાડુ આવશે, કથક છે એ ઉત્તર ભારત આવશે, કથકલી છે એ કેરળ આવશે અને કુચીપુડી આંધ્રપ્રદેશ આવશે. બરાબર. સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કઈ કલમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ છે? 377. ઓકે, ગેરબંધારણ કરવામાં સૃષ્ટિકમ વિરુદ્ધના ગુના. બરાબર, એને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ છે. બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો આમાં આવશે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, વાતાવરણમાં રહેલ ભેજ અને પવનની ઝડપ બધું ભાગ ભજવે છે. ઓકે, 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો વાર હશે? મારે આ પહેલો પ્રશ્ન આવ્યો છે કે 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો આ વાર હશે. મેં આ પ્રકરણ કર્યું હતું અને મને આ પ્રશ્નનો જવાબ પહેલો વહેલો આવડી ગયો હતો. જો ભાઈ પહેલો પ્રશ્ન આવડે એટલે વાંહે બીજા આવડે જ. બરાબર, પહેલો જ ખોટો પડે એટલે વાંહે લાઈન થાય. એટલે મગજ છે ને શાંત રાખવાનું ને ધ્યાન રાખવાનું. મારો પહેલો જ આ પ્રશ્ન પૂછાણો હતો અને મને આવડી ગયો હતો. બરાબર, શુક્રવાર. પછી એ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આમાં મેં છે ને ડાયરેક્ટ ચોથું જોયું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એમાં કંઈક ભૂલ છે એટલે મને ડાયરેક્ટ આ પ્રશ્નનો જવાબ આવડી ગયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જુલાઈ ન આવે, 5 જૂન આવે એટલે ડાયરેક્ટ મને આવડી ગયો હતો. એક જ મેં જોયું હતું 4 નંબર. ઓકે, આ એટલે મને આખો આ પ્રશ્ન જવાબ આવડી ગયો હતો. ઉપર મેં જોયું નહોતું, મેં ડાયરેક્ટ ટીક કરી નાખ્યો હતો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન, આંતરરાષ્ટ્રીય માતૃભાષા 21 ફેબ્રુઆરી. એ તમને ઉપરનું આવડતું ન હોય ને તોય હાલે, એક આવડી જાય એટલે ઓકે. પછી છે કે ભારતમાં રાજ્ય કરનાર નીચેના વંશ ધ્યાનમાં લ્યો. મૌર્યકાળ, ગુપ્તકાળ, નંદકાળ, રાજપૂતકાળ, હર્ષવર્ધન. કાળ ક્રમ મુજબ ગોઠવવાના છે ભાઈ. તો પહેલો આવશે નંદકાળ. ઓકે, પહેલા આવશે નંદકાળ, પછી મૌર્ય આવશે, પછી તો કે ગુપ્તકાળ આવશે, પછી હર્ષવર્ધન અને આવશે રાજપૂત. ઓકે, આવી રીતના આવશે. પછી મૌર્ય વંશ વિશે ધ્યાનમાં લ્યો. ઓકે, તો આમાં આવશે બધા કે ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક હતો? તો કે હા. બિંદુસાર આ વંશનો રાજા હતો? હા. અશોક આ વંશનો રાજા હતો? હા. કલિંગ યુદ્ધે અશોકનું હૃદય પરિવર્તન કર્યું? તો કે હા. ખેતીના પાકો વિશે વિધાન ધ્યાને લ્યો. તો આમાં આવશે પેલું એક ખોટું છે, બાકી બધા સાચા છે. બરાબર. ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? તો 10% જોઈએ. માન્ય વિરોધ પક્ષ બનવા માટે 10% જોઈએ લોકસભામાં. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે? તો ઉપરાષ્ટ્રપતિ. ઓકે, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? તો એમાં કહેવાય સાહજિક વર્તન. પછી વિદ્યુત પ્રવાહને માપવા માટે એમ્પિયર. ઓકે, પછી નીચેનામાંથી કઈ વસ્તુ જે વિઘટનીય છે? તો એમાં આવશે લાકડું એક વિઘટન થઈ જાય, પ્લાસ્ટિક ન થાય, ઊન થઈ જાય અને ટીન, એલ્યુમિનિયમ કે ધાતુના કેનનું વિઘટન ના થાય. ઓકે, ખાતરની 50 કિલોની થેલી પર સરકાર 60 રૂપિયા સબસિડી આપે છે. એ ભલે સબસિડી આપે, આપણે જવાબ આમાંથી કંઈ આવતો નથી, જે જતું કરો. બરાબર. 2022નો શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં યોજાયો હતો? તો ચીનમાં યોજાયો હતો. બરાબર. કે ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂતના નીચેના નામો ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે પેલો મેગેસ્થાની જ કાળક્રમ પ્રમાણે ગોઠવવાના છે, પછી ફાહિયાન આવશે અને વ્યુનચાંગ પછી આવશે. ઓકે, પછી કે ભારતીય ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં છે મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર હતી? તો કે હા. ગુપ્ત વંશની રાજધાની પાટલીપુત્ર હતી? તો કે હા. આર્યભટ્ટ અને વરામિહિર ગુપ્ત કાળમાં થયા? સાચું. 3 સાચા છે. બરાબર. નીચે જો લખ્યું છે કે ઉપરના વિધાનો પૈકી કયા વિધાન સાચા છે કે ખોટા છે, એવું નથી. એ ખાસ જોવાનું છે, પછી તમારે ઓપ્શન જોવાના છે. નીચેના વિધાનો ધ્યાને લો કે ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે? તો કે હા. કર્કવૃત અમદાવાદ શહેર પાસેથી પસાર થઈ? તો કે હા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે? એ પણ સાચું. 3 આવશે. મોસ્ટ ઓફ 1, 2, 3 બધા વિધાન સાચા છે એવું જ આવતું હોય અને મોસ્ટ ઓફ એવું જ આવતું હોય છે. બરાબર. તમે આ પેપરમાં જોજો. પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો.
તો આમાં આવશે પહેલું આવશે, બીજું એક નહીં આવે, ત્રીજું અને ચોથું આવશે. ઓકે, 1, 3 અને 4 જવાબ આવશે. તો ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલ છે? તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સામાજિક રીતે સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને સામાજિકરણ કહેવાય. કયું વિટામિન જલ દ્રાવ્ય છે, પાણીમાં ઓગળી જાય એવું કયું વિટામિન છે? તો એમાં આવશે વિટામિન બી અને વિટામિન સી. બી અને સી આવશે ADEK, જે આમાં પાણીમાં દ્રાવ્ય નથી, જે ચરબીમાં દ્રાવ્ય છે. ઓકે, જલ દ્રાવ્ય બી અને સી જ આવશે. નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીન હાઉસ ગેસનો સ્ત્રોત છે? તો આમાં આવશે ડાંગરોના ખેતર, પાલતુ પ્રાણીઓ અને કોલસાનું ખનન. 3 આવશે. એક કાર પ્રથમ 350 કિમી અંતર 70 કિમી પ્રતિ કલાકમાં જવાબ આવશે 67.5. જેમ આમ સ્કીપ કર્યો ને, મેં પેપરમાં એ પ્રશ્ન એમાં સ્કીપ કર્યો હતો, મારે પાસે ગણવાનો ટાઈમ નહોતો, બરાબર છે. પછી લાસ્ટમાં એ રાખ્યો હતો અને મારો સાચો પડ્યો હતો. ફેબ્રુઆરી-માર્ચ 2022માં ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાયેલ હતી? તો ક્યાં ક્યાં 2022માં ચૂંટણી થઈ હતી એ આપણે જોવાનું હતું. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ હતું. બરાબર. S-400 શું છે? તો આ એક છે મિસાઇલ સિસ્ટમ હતી. ઓકે, રશિયા દ્વારા ભારતને આપવામાં આવેલ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ હતી. બરાબર. ત્યાર પછી છે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવેલ. આ અધિવેશનના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. ખેતીના પાક વિશે વિધાનો ધ્યાને લ્યો. તો આમાં હતા, જો ભાઈ વિધાનવાળા પ્રશ્નો ઝાઝા પૂછાણા છે, એટલે આ વખતે વિધાનવાળા આવા જ પ્રશ્નો આવશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. ખેતીના પાક વિશે વિધાનો ધ્યાને લ્યો. તો આમાં આવશે કે પાક વિશેના ઉપરના વિધાનો કયા પાકને લગતા છે? આ 4 પ્રશ્ન જે આપેલા છે ઓપ્શનમાં, એ કયા પાકને લાગે છે વિધાન, બરાબર, એ તમારે જોવાનું છે કે આ પાકને હળવો વરસાદ અનુકૂળ છે. કપાસમાં આવશે. ઓકે, ઓપ્શન બી જવાબ આવશે કપાસ. આ હેલો પ્રશ્ન એક મને નહોતો આવ્યો. પર્વતો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ઓકે, તો આમાં આવશે કે હિમાલય ગેડ પર્વત છે, ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી પર્વત છે. તો આમાં આવશે બંને વિધાન સાચા છે. ઓકે, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? આમાં આવે રાષ્ટ્રપતિ. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સંગઠન સાર્ક અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં આવશે અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે? તો કે હા. અને સાર્કમાં કુલ 8 સભ્યો છે? તો કે હા. પહેલું અને બીજું ખોટું છે. ઓકે, નીચેના કાયદાઓ ધ્યાને લ્યો. ભારતીય દંડ સંહિતા, ભારતીય પુરાવા ધારો અને ફોજદારી કાયદા અધિનિયમ. ઉપરના ઉપરોક્ત કાયદાઓ પૈકી કયા કાયદામાં ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવે છે? તો એમાં ફક્ત એક ભારતીય દંડ સંહિતામાં જ. આવો, ત્યાર પછી છે કે જોડકા જોડો, લેક્ટિક એસિડ. તો વિજ્ઞાનનો પ્રશ્ન છે, બરાબર છે. તેમાં આવશે દહીં, પછી એસિટિક એસિડ, તો એમાં આવશે વિનેગાર, પછી ઓક્ઝેલિક એસિડ, તો એમાં આવશે પાલક, અને સાઇટ્રિક એસિડ તો નારંગી. બરાબર. ત્યાર પછી જોઈએ કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર હાલે છે. બરાબર. જવાબ આવશે ઉપરમાંથી એક કંઈ નહીં. ગણશો ને એટલે જવાબ નહોતો આવ્યો. બરાબર, એક કંઈ નહીં આવે. યુક્રેનની સરહદ, આ યુક્રેનનું જે રશિયાનું જે યુદ્ધ હાલતું એના આધારે આ પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, કે યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે? તો એમાં આવશે રશિયા, બેલારુસ, હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા. બરાબર. પછી જૈન ધર્મ વિશે વિધાનો ધ્યાને લ્યો. બરાબર, આ પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો છે, ભૂલ હતી એટલા માટે. બરાબર. ત્યાર પછી છે કે ભારતની ચિત્રકળા વિશે વિધાનો ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે કે ભીમબેટકા છે એ મધ્યપ્રદેશ આવશે? તો કે હા. અજંતાની ગુફા ચિત્રો છે મહારાષ્ટ્રમાં? તો હા. બાદામીના ગુફા ચિત્રો કર્ણાટકમાં આવેલા છે. અને કાંચીપુરમના જે ગુફા મંદિર છે એ આંધ્રપ્રદેશમાં, જે ખોટું છે. બરાબર. ટપક સિંચાઈ પદ્ધતિ વિશે વિધાનો ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે સી, ફક્ત 1, 2, 3 અને 4, 5મું ખોટું છે, બાકી બધું સાચું છે. ભારતીય સંસદ વિશે વિધાનો ધ્યાનમાં લ્યો. ભારતીય સંસદ વિશે. બરાબર. તો લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ 25 વર્ષ જોઈએ. સાચું. લોકસભાના સભ્ય બનવું હોય તો 25 વર્ષ જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ જોઈએ. તો સાચું. પછી છે લોકસભાની ચૂંટણી 5 વર્ષે થાય, રાજ્યસભાની ચૂંટણી 6 વર્ષ થઈ, જે ખોટું છે.
રાજ્યસભાની ચૂંટણી 6 વર્ષે ન થાય, બરાબર. ને રાજ્યસભા કાયમી ગૃહ છે તો સાચું. 4 ના આવે, બાકી 1, 2, 3 અને 5 આવશે. નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો મિલકતનો અધિકાર છે જે મૂળભૂત અધિકાર નથી. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યોમાં નીચેના પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે? તો ચીન, USA, રશિયા, ફ્રાન્સ અને UK. ઓકે. પોલીસ અધિકારના ગુનાની માહિતી, આ એક કાયદાનો પ્રશ્ન એવો હતો. પોલીસ અધિકારના ગુનાની માહિતી ફરિયાદ નોંધાવવા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે 1, 3 અને 4. 2 નંબર જે હતું એ ખોટું છે, બાકી 1, 3 અને 4 આવશે. ઓકે. લાસ્ટ પ્રશ્ન છે કે જોડકા જોડો. તો વંદો છે તો વંદા સામું આવશે શ્વસન નળી. પછી માછલી, બરાબર, માછલી છે તો એ ઝાલર, બરાબર. ત્યાર પછી છે દેડકો છે તો દેડકા સામું આવશે ચામડી. અને માણસ છે ફેફસા. શ્વાસ કઈ રીતના લે છે આવું પૂછ્યું હતું, બરાબર. તો માણસ છે ફેફસાથી શ્વાસ લે. દેડકો છે તો દેડકા સામું આવશે ચામડી, બરાબર. આવી રીતના તમારે ગોઠવવાનું છે, પ્રશ્નનો જવાબ આપવાનો છે, બરાબર. તો આ હતું 2021-22 ભરતીનું જે પેપર, જેમાં અમે પાસ થયા હતા. મારે આમાં 65.790 માર્ક આવ્યા અને 25 ગ્રાઉન્ડમાં હતા, એટલે 90.790 મેરિટ બેન હતું અને બિન હથિયારી જે જોતીથી પોસ્ટ એ મળી ગઈ, બરાબર. એટલે તમે આ પ્રશ્નપત્ર જોજો બધા, બરાબર, અને એને આધારે તૈયારી કરજો, બરાબર. ચાલો તો હવે મળીએ હવે બીજા મોડલ પેપર આરે. આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરી દેજો, અને ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપની લિંક આપેલી છે, જોઈન થઈ જજો. આ બધા પેપર એમાં આપણે ગ્રુપમાં નાખી દઈશું, બરાબર. ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.